સ્વામિનારાયણ હરે. શુભમતી સહુ સાંભળો કહું કથા તે અનુપ. ત્યાર પછી નિજ વાર્તા છે સહુને તે સુખરૂપ. એના પછીની વાર્તાઓ બધાને સુખી કરી એવી સામી. એ જ વર્ષ વૈશાખ માસે શુક્લ દ્વિતીયા દીના. પતિવ્રતા પ્રેમવતીએ જન્મ્યા તે પુત્ર પાવાના. એ જ વર્ષે એટલે ઘનશ્યામ મહારાજને 6ઠું વર્ષ બેઠું છે ત્યારે ભક્તિ માતાએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો છે. ગુણે કરીને પ્રદ્યુમ્નની સરખા છે, સ્વભાવે સંત સમાન છે. ભગવાન શ્રી હરિમાં એને જબરી પ્રીતિ છે, માટે એનું ઈચ્છારામ એવું નામ પાડેલું છે. અને ઘનશ્યામ મહારાજના નાના ભાઈ ઈચ્છારામ. હવે પછી ભગવાનની વાત કરું સ્વામી કહો, થોડુંક નાનું પ્રકરણ છે. ઘનશ્યામ મહારાજ બુદ્ધિએ બહુ વિશાળ છે. ધર્મદેવે જાણ્યું કે હવે એને નિહાળે ભણવા બેહારી દઈ કહો. તેને બેસારિયા છે નિશાળ રે, લખ્યું છે એમ, નિશાળે ભણવા બેહાર્યા. હવે સ્કૂલ નામ થઈ ગયું, પહેલે તો નિહાળ જ કહેતા આપણે. હાલો નિશાળે ભણવા જવું છે. વૈશાખ સુધી 12ને દિવસે શ્રીહરિને અક્ષર ભણતા બેહાર્યા છે. લક્ષ્મી નારાયણ અને સરસ્વતી દેવી અને ગણપતિનું પૂજન કરેલું છે. એમ કરતા થોડે ઘણે દિવસે વિદ્યા તો શીખી ગયા. ધર્મદેવે જાણ્યું કે બુદ્ધિ બહોત વિશાળ છે. પછી 2 વેદ ભણાવ્યા, સામવેદ સિવાયના. સામવેદ જનોઈ પહેર્યા પછી જ ભણાય, પોતાનો વેદ. 2 વેદ ભણાવ્યા, પછી શાસ્ત્રો ભણાવ્યા, અર્થ સહિત બધું ભણી ગયા. થયા વિદ્યાવાન બ્રહ્મવિદ, બ્રહ્મજ્ઞાની. અને વાચાળ બહુ પાછા, બોલવામાં બહુ તૈયાર હો ઘનશ્યામ મહારાજ. એટલે કેટલાક ચર્ચા કરવા આવે કે નાનો બાળક છે, ખબર આપણે ક્યાંક ગૂગલમાં ચડી ગયા, નાના છોકરા હોશિયાર હોય તો. એમ તેથી ગૂગલ હતું નહીં એટલે. પણ બધા વિદ્વાનો આવે હો ઘનશ્યામને મળવા માટે, જાત જાતના પ્રશ્ન પૂછો, ગમે એવા પ્રશ્ન પૂછે ને ઉત્તર કરી દે. લો આશ્ચર્ય પામે બધા. પૂછે જ્યાં ત્યાં પોતે પ્રશ્ન રે, તેનો ન કરે ઉત્તર કોઈ જન રે. પણ ઘનશ્યામ મહારાજ પ્રશ્ન પૂછે તો કોઈને આવડે જ નહીં, બુદ્ધિ ઝાંખી થઈ જાય, કોઈ ઉત્તર ન કરી શકે. હવે પછી બ્રાહ્મ મુહૂર્તમાં એટલે વહેલા ઉઠીને, એમ કહેવાય છે 4:30 વાગ્યા સુધીનું બ્રાહ્મ મુહૂર્ત હોય, પછી મુહૂર્ત બદલી જાય. એટલે બ્રાહ્મ મુહૂર્ત છે ને હરિભજન સ્મરણ કીર્તન કરવા માટે. આપણે તો હુતા અહીં કરી 3 વાગ્યાથી કરીને 4:30 વાગ્યા સુધીનું બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. બ્રાહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી અને એકલા હવે સરજુ નદીમાં નાવા જાય છે. નાહીને ઘરે આવે, ઘરે આવીને રામજીની પૂજા કરે. કારણ કે રામનગરીમાં છે એટલી પૂજા કરવી છે ને. પૂજા કરે એમ એની આગળ ધૂપ કરે, દીવો ફળ ફૂલ અર્પણ કરે, પછી સ્તોત્રનો પાઠ કરે, ભગવાનને નૈવેદ્ય ધરે ઘનશ્યામ મહારાજ. પછી ધરેલું હોય ને ભગવાનને પૂજામાં એ જ જમે. ધર્મદેવે ઘનશ્યામ મહારાજને કંઠી પણ બાંધી છે તુલસીની, ગળામાં 2 શેરવાળી, ઉર્ધ્વપુંડ તિલક રૂપાળું રે. ભાલમાં ઉર્ધ્વપુંડ તિલક પણ ઘનશ્યામ મહારાજ કરે છે. 6 વર્ષ થયા છે, હવે 7મા વર્ષમાં બેઠા છે. ક્યાં ક્યાં ફરે છે સ્વામી કે રામકોટ આદિ રૂડી રીતે રે, કરે પ્રદક્ષિણા તેને પ્રીતે રે. જન્મ સ્થાન ને લક્ષ્મણ ઘાટ રે, રામ ઘાટ જાય વર્ણી રાટ રે. બધા ઘાટના નામ લખ્યા છે. બ્રહ્મકુંડ વળી સ્વર્ગ દ્વારી રે, જાય જાનકી ઘાટે વિચારી રે. વિદ્યાકુંડ સૂર્ય કુંડ જે હરે, ભદ્રસા આદિ તીર્થ તે હરે. દરરોજ જવું એટલે આપણે ક્યારેક જઈએ ને તો એ બધા નથી દર્શન કરતા. અયોધ્યામાં સૂર્યકુંડ ને રામકુંડ ને બ્રહ્મકુંડ ને જોયા નહીં હોય. હા, રિક્ષામાં બેને જઈએ તોય હવે બપોર થઈ ગયો, હાલો ભૂખ લાગી, કાંઈ નહીં દર્શન કરવાનું, પાછા વળી આવેલો આપણે.
દરરોજ જતા ઘનશ્યામ મહારાજ હો. વળી કનક સિંહાસન, રત્ન સિંહાસન, હનુમાન ગઢી તો નિયમ બંધા જાવું. સુગ્રીવની ટીલા એ ખબર નથી ક્યાં સુગ્રીવ ટીલા કઈ કહેવાય અયોધ્યામાં મહારાજ જાતા. જગન્નાથ કડિયા કાવડિયાની જગ્યા એ ખબર નથી મને, તમને ખબર હોય તો કયો. અયોધ્યામાં જોઈ છે જગન્નાથ કાવડિયાની જગ્યા. જાવું ત્યાગી પાસે વાલું લાગે રે. ત્યાગી સંતો પાસે બહુ ગમે, જે નિયમ ધર્મવાળા હોય. ઘનશ્યામ મહારાજને બહુ ગમતા સાધુ. અહલ્યાબાઈના મંદિરમાં નિત્ય જાવું. દિલાય સિંઘ ગંજ, રાયગંજ, જયસંગપુર, સુખપુંજ, જ્યાં જ્યાં હરિ અને હરિજન હોય રે હો, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો રહેતા હોય ત્યાં જાવું. સર્વે તીરથ ઉઠી સવારે રે. બધા તીરથ જી આવે હો. રામજીની મૂર્તિઓ હોય એની આગળ એક પગે ઊભા રહે હો, હાથ ઊંચા કરીને, અને માળા કરે હાથમાં, અને પછી પ્રાર્થના કરે ભગવાનની. અદ્ભુત કેવી પ્રાર્થના કહે, ધન્ય ધન્ય રઘુપતિ રે, તમારો મહિમા મોટો અતિ રે, કહી ન જાય મુખથી ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકી નાથ રે. તમારો મહિમા તો કયો ન જાય હો, એવો મહિમા છે. જુઓ ભગવાનને કહો, ઘનશ્યામ મહારાજ રામને કે જુઓ પ્રભુ તમારા ચરણ રજનો પ્રતાપ. ઓલી શીલા હતી એમાં તો અહલ્યા થઈ ગઈ લ્યો, સલિયામાંથી અહલ્યા બની ગઈ કે હો. એને દેખીને કેટલા આશ્ચર્ય પામ્યા. ગુહ રાજાનો તમે ભવ પાર કર્યો, અગવંત એવો જે જયંત એનો પણ તમે ઉદ્ધાર કર્યો. ઓલી ભીલડી એટલે સબરી એનો પણ પ્રભુ તમે ઉદ્ધાર કર્યો. ધન્ય ધન્ય હે જાનકી નાથ રે. જટાયુનો અંતકાળ સમય આવ્યો ત્યારે તમે એને દર્શન દીધા અને હાથમાં ઝાલીને દેહનો ત્યાગ કરાવ્યો અને અગ્નિ સંસ્કાર કર્યો. જટાયુનો સુગ્રીવની સાથે મિત્રાઈ કરી અને એના હારું વાલીને માર્યો. અને આના ઉપર દયા કરી. કોના ઉપર? વાલી ઉપર. તેની પાસે હતા હનુમંત રે, અતિ સમર્થ બહુ બળવંત રે, કરી એકાંતિક રાખ્યા સાથ રે, ધન્ય ધન્ય હે જાનકી નાથ રે. સુગ્રીવ પાસે હનુમાનજી હતા હો, લઈ લીધા કે આ વાંદરો ખપે મને કે લ્યો. રામ કયો બહુ હારો હે કે. હારો એટલે કેવું હારું ખબર હે? એકવાર પતંગ ઉડાડી ગયા તો રામ. એક રામાયણમાં કથા લખેલી. હે ઉત્તરાયણનો દિવસ આવ્યો હશે, મોટા ચોગાનમાં પતંગ ઉડાડવા ગયા. ખબર ને બધા સૌથી ઊંચી પતંગ હોય સારું કહેવાય ને. તે રામની પતંગ તો કે નીચી થોડી હોય, તે એવી ચડાવી સ્વર્ગમાં પહોંચી ગયેલો. પતંગ છઠ સ્વર્ગમાં પહોંચી ત્યાં કની ઇન્દ્રના છોકરાની ઘરવાળી પતંગ જાળી લીધી. અહીંયા રામ દોરો તાણે તો પતંગ અટકી રહી આકાશમાં ક્યાંક. ભગવાન કે કિસને મેરી પતંગ પકડા? તે હનુમાનજી કે પ્રભુ થોડી દેર રાહ જુઓ કે હમણાં જોઈ આવું ગયેલો. એ પતંગનો દોરો ઝાલીને હનુમાન ચડી ગયા મહાદેવ. છઠ સ્વર્ગમાં ચડી ગયા. ત્યાં ઇન્દ્રની પુત્ર વધુ પતંગ જાળી લીધી હતી. હનુમાનજી કહે છોડ દો મેરે રામજી કી પતંગ હે ક્યો. છોડ કે તો કે નહીં છોડું કે લ્યો. હા એ ઇન્દ્રની પુત્ર વધુ પાવર હોય ને પાછું એમાં, નહીં છોડું. હનુમાનજી કે કેમ છોડે કે તો કે મને રામજી દર્શન દે તો છોડું કે લો. વચન આપે હું દર્શન દઈશ એકવાર તો છોડું. હનુમાનજી કે મારે પૂછવા જવું પડેલો. વરી લસકો ખાધો કે દોરો પકડીને છેટ નીચે આવ્યા. અને રામજીને કે પ્રભુ तो इंद्र की घरवारी है, इंद्र के लड़के की घरवारी पकड़ लिया है, छोड़ती नहीं है, क्या करे? ये તમે દર્શન દો તો છોડે કે? ભગવાન કે હું દર્શન દઈશ કે મારી પતંગ છોડી દે કે. વરી હનુમાનજી ચડ્યા મહાદેવ. છઠ સ્વર્ગમાં ગયા પતંગનો દોરો ઝાલીને. અને ત્યાં કીધું એક પતંગ છોડ દે, એકવાર દર્શન દેગા ભગવાન. પછી પતંગ છોડી. પછી હનુમાનજીનું શું થયું ખબર નહીં, એ તો ઠેકડો મારીને હાલ્યા આવે ભલે. એને એક રામાયણમાં કથા લખાયેલી હો, ચોપાઈ છે. राम एक दिन चंग चढ़ाई, स्वर्ग में पहुंची जाई. ચોપાઈ લખેલી છે એને એમ. એટલે એવો ખપે ને વાંદરો
રામજી કે મને ખપે, ભેગા લઈ લીધા, હનુમાનજીને એકાંતિક કરીને રાખ્યા. પછી કેટલાનો ઉદ્ધાર કર્યો. ઘનશ્યામ મહારાજ રામ મંદિરમાં સ્તુતિ પ્રાર્થના કરે કે વિભીષણ કોણ હતો? શત્રુ રાવણનો ભાઈ, એનો ઉદ્ધાર કર્યો વિભીષણનો. રાવણને માર્યો અને લંકાનું રાજ્ય વિભીષણને આપી દીધું. હો, એવા તો અનેક કામ કરીને પાછા અયોધ્યામાં આવ્યા. જય જય ગાય જન ગાથ રે, ધન્ય ધન્ય હે જાનકી નાથ રે. અયોધ્યામાં આવ્યા, હે જય જયકાર થઈ ગયો. આખી અયોધ્યા નગરી ખુશ થઈ ગઈ બહુ. નિષ્કુળાનંદ સ્વામી કે એમ મૂર્તિ આગળ ઊભા રહી ઘનશ્યામ મહારાજ એવી સરસ મજાની રામ પ્રભુની સ્તુતિ પ્રાર્થના કરે. વાર પોર બપોર સુધી. હો, ખાનપાનમાં નહીં વૃત્તિ, ત્યાગ અને વૈરાગ્ય પ્રભુને વાલો હશે. હો, એમ ફરી અને પછી ઘરે આવે. ઘરે આવીને વેદનો અભ્યાસ કરે. શીલ, સંતોષ અને સાધુતા શ્રીહરિની જોઈને ધર્મદેવ વિચાર કરે છે, આટલા બધા શુભ ગુણ. પછી એને માર્કંડેય મુનિના શબ્દો યાદ આવે છે. માર્કંડેય મુનિના કે માર્કંડેય મુનિ કહેતા હતા કે તમારા પુત્ર બહુ ગુણિયલ છે. એ વાત બધી આજે દેખાય છે કે હો, તો આવા શ્રીહરિનો કોઈ આશ્રય કરે તો એના બધા દુઃખ દૂર થઈ જાય. હવે પછી શું થયું છે? વચ્ચે થોડીક એવી નાની કથા. શ્રીહરિનો આશ્રય કરે એના તો બધા દુઃખ દૂર થાય, પણ એવા ઘણા બધા માણસો ઘરે આવવા લાગ્યા, ગુરુ બનાવવા, ગુરુ ધર્મદેવને બનાવવા. તો ધર્મદેવે ઘણા બધા લોકોને પોતાના આશ્રિત બનાવેલા છે. બૈરા ઘણા બધા આવ્યા તો ભક્તિ માતા પાસે જવાનું કીધું. હો, ધર્મદેવ કે પરંપરા મને વાંધો નથી, પણ પરંપરા હારી નહીં થાય એટલે બહેનો ભાઈઓની આ અલગ વ્યવસ્થા ધર્મદેવે કરેલી. હો, અને ઘનશ્યામ મહારાજમાં બાળપણમાં આટલા બધા ગુણો જોઈ અને લોકો વાતો કરે કે આ કદાચ ઘરે રહે નહીં. શું તો ઘરમાં કોઈ છોકરો વૈરાગી હોય તો એમ લાગે આ ઘરે રહેશે નહીં, લગભગ સાધુ થઈ જાય. હો, આ સાધુ થાય એવું જ લાગે. માણસો વાતો કરતા હતા કે આ કદાચ ઘરે નહીં રહે કે એમ. તો આ દરમિયાન ધર્મદેવે ઉદ્ધવ સંપ્રદાયની એક રીત, ભાઈઓની એક અલગ મર્યાદા એ શરૂ કરી. અને જેટલી સ્ત્રીઓ આવી એને ધર્મનો ઉપદેશ, મંત્ર ઉપદેશ ભક્તિ માતા કરે. એ ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો. અને પુરુષો જેટલા આવ્યા એને ધર્મદેવ એ પ્રમાણે જે વર્તન કરવા લાગ્યા. એ બહુ સુખી થયા માણસો બધા. એ દુરાચાર હતા ને જીવનમાંથી બધા કાઢ્યા, ખાવા પીવાના બધું શુદ્ધ કર્યું, જીવન સુખી થયા માણસો બહુ. પછી તો જો લખ્યું, તેણે નારી થઈ શુદ્ધ હતી રે, જે કોઈ હતી કુલટા કુમતી. લો, વેશ્યા જેવું કેટલીક સ્ત્રીઓ આવી ધર્મદેવને શરણે, આ ભક્તિ માતાને શરણે. તો શુદ્ધ આચાર પાલન કરવાથી નારી શુદ્ધ થઈ ગયો, જીવન શુદ્ધ કરવાથી. વળી ધર્મ દિવસ, વળી જન્મ દિવસ પ્રભુ તણારે, તેના કરે છે ઉત્સવ ઘણા રે. જન્માષ્ટમી રામ નવમી જે હરે, કરે વ્રત ઉત્સવ સર્વે તે હરે. એ ધર્મદેવના ઘરે શિષ્યો ઘણા બધા આવે, ભેટ સામગ્રી કરે એટલે સુખી ઘર. સમજા ને, રામનવમી આવે કે જન્માષ્ટમી આવે, મોટા મોટા ઉત્સવો કરે. હો, ધર્મદેવ એ ધામધૂમથી ભગવાનનું પૂજન કરે ને બીજે દિવસે બધાને જમાડે ને બહુ થતું હતું. ભાદરવા સુધી ચોથને દિવસે ગણપતિની બહુ ભાવથી પૂજા કરે. આસોવદી 14ને દિવસે હનુમાનજીની પણ ધામધૂમથી પૂજા કરે. હો, ઘણા બધાને આવે, લાડવાનો પ્રસાદ વેચાય અને એમ. પછી ધર્મદેવ કથા પણ કરતા હતા. તો લોકો એ નિયમ ધારીને કથા સાંભળવા માટે આવતા હતા. બહુ હરિચરિત્રમાં પ્રીત રે, લોકોને ભગવાનના ચરિત્રમાં બહુ પ્રીતિ. અને ઘનશ્યામ મહારાજ પણ લ્યો ને, એ વળી જે આવે ભણવા પાસ રે, તેને કરાવે વેદ અભ્યાસ રે. ઘનશ્યામ મહારાજ ભણાવતા હતા. લોકો આવે તો એ માસ્તર થઈ ગયા. હો,
હેતે હરી વાત સંભળાવે રે, રૂડા ધર્મને પાડે પડાવે રે. ધર્મ પાડે અને બીજાને પડાવે. ઘનશ્યામ મહારાજના જેટલા હોય ને વિદ્યાર્થીઓ, તિલક ચાંદલા ને કંઠી વિનાનો કે ન હોવો જોઈએ, એ હાલે જ નહીં. અને પૂરો સંસ્કારી. બજારમાં ગમે તે છોકરો હોય ને એને જોઈને માણસો આટલો ડાયો કેમ છે, તો કે ઘનશ્યામ મહારાજનો મિત્ર છે, કે બરોબર જ હોય એમ. એમાં અવરચંડાઈ કાંઈ હોય નહીં. આપે જીતી બેઠા શત્રુ સય રે, તેમાં કર્યા આશ્રિત અભય રે. આખો ધર્મ પરિવાર ઘનશ્યામ મહારાજ પોતે શત્રુને જીત્યા અને જે શરણે આવે ને એના અંતર શત્રુને જીતાડ્યા છે. એવા સત્યવાદી ભક્તિ ધર્મ રે, જેને ઘેર છે પોતે પર બ્રહ્મ રે. ત્યાં સદગુણ આવીને રહે રે, તેનું આશ્ચર્ય કોઈ ના કહે રે. જો સત્યવાદી આખો ધર્મ પરિવાર એને ત્યાં પાછા પરબ્રહ્મ રમે છે. અહીંયા કને હવે સદગુણો આવે એમાં શું આશ્ચર્ય છે? ભક્તો, આપણા જીવનમાં ભગવાન હોય, ભક્તિ હોય, પાઠ પૂજા, માળા માનસી પૂજા હોય ને, તો ધીરે ધીરે આપણા જીવનમાં પણ સદગુણો આવે. અને જીવન જ્યારે સદગુણોથી ભરાઈ જાય એટલે એ જીવન ભગવાનને ગમે. એ આત્માને ભગવાન પોતે સ્વીકારી લે. કયો સદગુણી આત્મા થાય. અસદગુણી ભગવાનને ગમતો નથી. એટલે આવી અદ્ભુત કથા સાંભળી અને આપણા જીવનને સદગુણોથી સુવાસિત બનાવવું. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये हरिकृष्ण बाळ लीला नामे 21मु प्रकरणम. सहजानंद स्वामी महाराजनी श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी. स्वामीनारायण 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 स्वामीनारायण. हो स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण यण स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. ताली वगाड़ो, ताली बधा लाल थई जावा जो हाथ जोशी. ओ स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण यण स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. सहजानंद स्वामी महाराजनी जय. श्री घनश्याम महाराजनी जय. श्री स्वामीनारायण भगवाननी जय. श्री नरनारायण देवनी जय.
શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ.